પહેલું વિધાન એવું છે કે બ્લુ કાર્બન એ વિશ્વના મહાસાગર અને દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ દ્વારા કબજે કરાયેલા કાર્બન માટે વપરાતો શબ્દ છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? ઓકે, ચલો ફરીથી કહું તમને. તો કાર્બનના અલગ અલગ પ્રકાર છે. કાર્બનના અલગ અલગ પ્રકાર આપણે આ બધા ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા છે કે સમુદ્રની અંદર, પાણીની અંદર જે કાર્બન સ્ટોર થયેલો એને આપણે શું કહીશું? બ્લુ કાર્બન. હવે તમે વિચારીને કેવું સેમ આવી જ રીતે જંગલની અંદર જે કાર્બન સ્ટોર થયેલો છે એને કેવો કાર્બન કહેવાતો હશે? જંગલની અંદર, ઘાસની અંદર, વૃક્ષોની અંદર જે કાર્બન સ્ટોર થયેલો એને કેવો કાર્બન કહેવાય? તો એને ગ્રીન કાર્બન કહેવામાં આવશે ને, એને ગ્રીન કાર્બન કહેવામાં આવશે. બરાબર. તો આવા કાર્બનના અલગ અલગ પ્રકાર છે. તો મહાસાગરવાળો જે છે એ બ્લુ કાર્બન, જંગલવાળો, વૃક્ષવાળો જે છે એ ગ્રીન. એ આપણને કોઈ ઓલી રોકેટ સાયન્સ છે નહીં, કલર ઉપરથી ખબર પડી જાય. બરાબર. હવે વાત કરીએ કે દરિયાઈ ઘાસ અને મેનગ્રોવ જેવા દરિયાકાંઠાના વિસ્તારો જંગલ જેવા અન્ય વિસ્તારો કરતાં વધુ ઝડપી દરે કાર્બનને શોષણ કરી શકે છે અને એનું સંગ્રહ કરી શકે છે. તો એ વિધાન બિલકુલ સાચું છે. જંગલની અંદર જેટલો કાર્બન સ્ટોર થશે એની કરતાં ઘણો વધારે કાર્બન સ્ટોર થશે કોની અંદર? કે મેનગ્રોવ ઇકોસિસ્ટમની અંદર અને સી ગ્રાસ ઇકોસિસ્ટમની અંદર, ફાઇટોપ્લેન્કટનની અંદર ને એ બધાની અંદર. એટલે કે ઇન શોર્ટ બ્લુ કાર્બન જે છે એ વધુ ઝડપથી અને વધુ સારી રીતે જે છે કાર્બન સ્ટોર કરી શકશે. એ વિધાન સાચું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. ગ્રીન કાર્બન કરતાં બ્લુ કાર્બન જે છે એનું કામ કેવું હશે? વધારે સારું હશે. બીજી વાત કરીએ, મેંગ્રોવ વધારે કાર્બન સ્ટોર કરી શકશે એનું એક કારણ આપણે એવું પણ કહી શકીએ કે એ ઇકોટોનની અંદર આવેલું છે, ત્યાં એજ ઇફેક્ટ જોવા મળે છે. અને આપણે એક રીતે એવું પણ કહી શકીએ ને કે જે મેંગ્રોવ જે છે એ તો એક રીતે બ્લુ કાર્બન અને ગ્રીન કાર્બન બંનેની વચ્ચે આવેલું છે. કહી શકાય કે ન કહી શકાય? તો કે રાઈટ, એક્ઝેક્ટલી કહી શકાય. બરાબર. ત્રીજું જુઓ, આ દરિયાકાંઠાની પ્રણાલીઓ હજારો વર્ષો સુધી કાર્બન સંગ્રહિત કરવાનું ચાલુ રાખી શકે છે. વાત સાચી કે ખોટી? તો કે રાઈટ, એ તો સાચી જ વાત છે. બરાબર. તો ત્રણેય વિધાન સાચા છે. બીજું વિધાન જુઓ, કાર્બન ચક્રના બારામાં એક ક્વેશ્ચન પૂછેલો છે. પહેલું વિધાન શું કહે છે કે કાર્બન પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત છે. કાર્બન જે છે એ પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં જોવા મળે. તમે એ કહી શકો કે કાર્બન ડાયોક્સાઇડ, આ કાર્બન જે છે એ પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કઈ રીતે કરે છે? ચલો સમજીએ કે કાર્બન પૃથ્વીના તાપમાનને કઈ રીતે નિયંત્રિત કરે એ આપણે સમજીએ. પહેલાં સમજો કે પૃથ્વી ઉપર તાપમાન આવે છે ક્યાંથી? પૃથ્વી ઉપર તાપમાનનો આખો ખેલ, પૃથ્વીમાં તાપમાનનો મેઇન સોર્સ કયો છે? મેઇન એનું ઉદ્ભવ સ્થાન અથવા એનું સૂર્ય, સનલાઇટ. બરાબર. સૂર્યથી જ આવે છે બધું. ઉર્જા તો તાપમાન વધુ ઓછી ગમે એટલી એનો રિમોટ કોના હાથમાં છે? સૂર્યના હાથમાં છે ને મેઇન તો. કે ઇક્વેટર ઉપર, વિષુવવૃત્ત ઉપર જે છે એ સનલાઇટ વધુ પડશે, અહીંયા ગરમી વધુ હશે, તાપમાન ઊંચું હશે, ધ્રુવ પ્રદેશમાં ઓછું હશે. એટલે ઇન શોર્ટ મેઇન સૂર્ય, તાપમાન, સૂર્યપ્રકાશ એનો બધો ખેલ છે. તો હવે થાય કેવું કે કાર્બન ડાયોક્સાઇડ જે છે ને અથવા કાર્બન જે છે એ ભારે વાયુ છે. ચલો હવે તમે વિચારીને કહો, કાર્બન ભારે વાયુ છે. કાર્બન ભારે વાયુ છે. તો કાર્બન ભારે વાયુ છે તો એ વાતાવરણના નીચલા સ્તર ઉપર હશે કે ઉપલા સ્તર ઉપર હશે? અથવા એ નીચલા સ્તર ઉપર વધારે જોવા મળશે કે ઉપલા સ્તર ઉપર વધારે જોવા મળશે? તો કે નીચલા સ્તર ઉપર જોવા મળશે ને, કારણ કે એ ભારે વાયુ છે તો ભારે વાયુ તો ઉડીને થોડું જઈ શકે. જ્યારે જે હલકા વાયુ હોય એ ઉપર ઉડીને જઈ શકે. હિલિયમ ને એ બધા હલકા વાયુ છે. તમને ખ્યાલ હશે કે આ ફુગ્ગા ને એ બધું ઉડતું હોય એમાં હિલિયમ ગેસ, હિલિયમ વાયુ ભરવામાં આવે. કેમ? કારણ કે તે તો એ ઉપર જશે ને, કાર્બન ભરશે તો શું થશે? તો ઉપર જ નહીં જાય. સમજાણું? આવા નાના કોન્સેપ્ટ, આવી નાનો વસ્તુ જે છે આપણે સમજવાની હોય. એક ક્વેશ્ચન હમણાં DYSOની એક્ઝામની અંદર પૂછાઈ ગયો હતો. અલગ અલગ ચક્ર છે, અલગ અલગ સ્ફિયર આવેલા છે, અલગ અલગ આવરણ આવેલા છે. ખ્યાલ છે તમને? જેમ કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મિઝોસ્ફિયર, આઇનોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. આ બધાનું ગુજરાતી પણ છે, સમતાપ આવરણ ને એવું બધું. બરાબર. એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી પણ એની ઉપર મેં ઇન શોર્ટ અલગ વિડીયો પણ આ બધા અલગ અલગ આવરણ છે. એ તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? તો આ બધા આવરણમાંથી કાર્બન જે છે એ ક્યાં જોવા મળતો હશે? સૌથી નીચેનું જે આવરણ જે છે ટ્રોપોસ્ફિયર, એની આજુબાજુ જોવા મળતો હશે ને, કે છેક ઉપર તો જોવા નહીં મળતો હોય. કેમ? કારણ કે ભારે છે એટલે. સમજાણું? આટલું કે ન સમજાણું? ચલો હવે આને આપણે એક લોજિકથી સમજીએ કે કાર્બન ભારે છે એટલે નીચે જોવા મળે. અને કાર્બન જે છે ને એ એક રીતે સ્પોન્જ જેવું કામ કરે છે. સ્પોન્જ, વાદળી આપણે જેને કહીએ ને, વાદળી શું કરે? પાણીને શોષી લે.
વાદળી પાણીને શોષી લે. તો કાર્બન પણ એક રીતે એવું કામ કરે છે. કાર્બન શું કરે? સનરેઝ, સૂર્યના પ્રકાશમાંથી જે કિરણો આવતા હોય ને એમાંથી સોલાર એનર્જી, સૂર્યની ઉર્જાને શોષી લે, હીટ, ગરમીને શોષી લે. સૂર્યનું કિરણ આવ્યું, આપણે એવું સમજીએ કે સૂર્યનું કિરણ આવ્યું જમીન ઉપર, અને કાર્બન તો જમીન ઉપર જ હશે, એકદમ ઉપર તો હશે નહીં. તો કાર્બન શું કરશે? કાર્બન એને શોષી લેશે. તો શું એક રીતે એવું કહી શકીએ કે કાર્બન જમીનને ગરમ કરી નાખશે? નહીં ત્યારે તમે વિચારો કે સૂર્ય તો સવારે જોઈ ને, દિવસે જોઈ, પછી રાતે જતો રહે. રાતે તો રહેશે નહીં. તો રાતે તો આપણને એટલું તાપમાન નિયંત્રિત થવું ન જોઈએ, એ તો તાત્કાલિક ઠંડી થઈ જવી જોઈએ, જેવી રીતે પ્લુટોન, યુરેનસમાં ને આ બધે થાય છે એવું. તો સમજાણું કે કાર્બન શું કરશે કે દિવસના સમયે કે કોઈ પણ સમયે જ્યારે સૂર્યપ્રકાશ એને મળશે તો એ એની એનર્જી સ્ટોર કરી જશે. એનર્જી મતલબ એની હીટ, એની ગરમી જે છે સ્ટોર કરી જશે, અને પછી ધીમે ધીમે જે છે એને છોડશે. તો સમજાણું કે મેઇન પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કઈ રીતે કરે છે કે કાર્બન સોલાર એનર્જી, સોલાર હીટ જે છે એને સ્ટોર કરી નાખે છે. ઓકે, પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જુઓ કે પૃથ્વી પરનો મોટાભાગનો કાર્બન મહાસાગર, વાતાવરણ અને જીવંત સજીવોમાં સંગ્રહિત છે. પૃથ્વી પરનો મોટાભાગનો કાર્બન મહાસાગર, વાતાવરણ અને જીવંત સજીવોમાં સંગ્રહિત છે. સાચી વાત કે ખોટી વાત? તો હવે વાત કરીએ તો આ વિધાન ખોટું છે, કારણ કે પૃથ્વી ઉપરનો મોટાભાગનો કાર્બન રહ્યો ને એ ખડક, રોક્સ અને કાપ એની અંદર સંગ્રહિત છે. આપણે જે વાત કરીએ સમજો કે મહાસાગરમાં, વાતાવરણમાં, જીવંત સજીવોમાં આપણી અંદર, જીવંત સજીવો એટલે કે આપણે મનુષ્ય, પ્રાણીઓ, સિંહ, વાઘને એ બધા, વનસ્પતિઓ, જંગલોને એ બધું, એ બધાની અંદર સંગ્રહિત છે. શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં આપણી અંદર જે સંગ્રહિત કાર્બન જે છે ને એ તો જે છૂટો થઈ ગયેલો છે એ સંગ્રહ થયો? હકીકતમાં આપણે કાર્બન સાયકલ જ્યારે સમજેલા હતા તો ઓરિજિનલ કાર્બન તો ક્યાં છે? એ તો બધા રોક્સની અંદર છે ને. પહેલાં શરૂઆતના પૃથ્વીની જ્યારે રચના થઈને એ બધી તો ઓરિજિનલ કાર્બન તો એ જ છે ને, કેલ્શિયમ એ ટાઈપના ખડકની એની અંદર. તો મતલબ કે ઓરિજિનલ મોટાભાગનો કાર્બન તો ખડકની એની અંદર છે કે જે તો હજી કેદમાંથી નીકળેલો જ નથી. એક રીતે અત્યારે જે કાર્બન અસ્તિત્વમાં છે એ તો કેદમાંથી નીકળેલો જ નથી ને, એ હજી કેદમાં છે. પણ જેમ જેમ આપણે સારકામ કરી, માઇનિંગ કરી અને કોલસોને એ બધું કાઢીએ છીએ તો કોલસો એક રીતે ખડક જ છે. પછી એને સળગાવીએ છીએ, પછી એ કાર્બન હવામાં મુક્ત થાય છે ને. સમજાણું? અને એટલે તો એવું કહેતા હોય ને કે કોલસોનું દહન અથવા ફોસિલ ફ્યુલ્સ એક રીતે ફોસિલ ફ્યુલ્સ આપણે જમીનમાંથી કાઢીએ છીએ તો એને પણ એક રીતે ખડક જ કહેવાય ને. એટલે જ તો કહે છે ને કે એ અનસસ્ટેનેબલ છે. એ કેવા છે? ઓલા નોન રિન્યુએબલને શું કહેવાય ગુજરાતીમાં? કે એ પુનઃ અપ્રાપ્ય છે, કારણ કે એ ફરીથી પ્રાપ્ય નહીં થાય. સમજાણું? એટલે કે ઓરિજિનલ જે મોટાભાગનો કાર્બન જોઈએ એ તો ખડકની એની અંદર છે, એ તો હજી જેલમાં જ છે એક રીતે. એ સમજાણું? એટલે એવું કહેતા હોય છે કે આ ફોસિલ ફ્યુલ જે છે ઓછા વાપરવા જોઈએ. તો ઇન શોર્ટ એક ઇંગ્લિશમાં એક કહેવત છે, ટીપ ઓફ ધી આઈસબર્ગ. આવું ઇંગ્લિશમાં ક્યારેય સાંભળેલું? શું કહેવા માંગે કે કંઈ આઈડિયા છે એવો કંઈ? ટીપ ઓફ ધી આઈસબર્ગનો મતલબ શું? કે આપણે જહાજ લઈને જતા હોય કે હોડી ગમી લઈને જતા હોય તો આપણને એવું લાગે કે આ તો ખાલી ટીપ એટલે કે એક નાનું બમ્પ જેવું છે ને, નાનું થોડુંક થાંભલા જેવું, થોડીક બહાર ટોચ જેવું જ છે ને. આપણને એવું લાગે આપણે એની બાજુમાંથી જહાજ લઈ લેવી, એની બાજુમાંથી આમ આપણે બાઇકને ગાડી લઈને જતા હોય તો કેમ કે કાઉ મારીને કાઢી લેવી, સાઈડમાંથી થોડીક કાઢી લેવી. પણ એવું ના હોય. સમુદ્રની અંદર, પાણીમાં એવું ન હોય. કેમ? કારણ કે એવું બની શકે ને કે ઉપરથી ખાલી એટલું દેખાય, પાણીની અંદર ઊંડું કેટલું છે એ આપણને ખબર નથી. બની શકે કે ઉપરથી ખાલી થોડુંક દેખાય, અંદર આખો બહુ મોટો પર્વત હોય. એવું બની શકે ને. આજે ટાઇટેનિકને એ બધાના જે એક્સિડન્ટ થયેલા એ બધા એવી રીતે જ થયેલા છે કે ઉપરથી ખાલી એ થોડુંક ટીપ ઓફ ધી આઈસબર્ગ એટલે સમુદ્રી પર્વત અથવા સમુદ્રી પહાડ કહી શકાય. તો ઉપરથી નાનું દેખાતું હોય પણ એ નીચે ઘણું બધું મોટું વિશાળ હોઈ શકે છે જે જાનહાનિ કરી શકે છે. તો આપણે એવું કહી શકીએ ને કે હકીકતમાં જે અત્યારે આપણે કાર્બન જોઈ રહ્યા છીએ એ તો ખાલી ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. જે મોટાભાગનો સાચો ઓરિજિનલ કાર્બન જે છે એ તો હજી ખડકની એની અંદર છુપાયેલો છે, જે હજી બહાર જ નથી નીકળેલો. જે આપણે આ બધું ફોસિલ ફ્યુલ્સને એ બધું સળગાવીને ધીમે ધીમે આપણે વધુ બહાર કાઢી રહ્યા છીએ. સમજાણું? અત્યારે મેં તમને બીજો ટોપિક ચલાવી દીધો. ઇંગ્લિશની અંદર પૂછાઈ જાય ટીપ ઓફ ધી આઈસબર્ગ. એ કોની અંદર પૂછાશે કે સિનોનેમ્સ, એન્ટોનેમ્સ કે
ઇડિયોમ્સ એન્ડ ફ્રેઝિસ, જેને ગુજરાતીમાં કહે રૂઢિપ્રયોગ ને એ બધું, તો એની અંદર યાદ રાખવાનું કે ઉપરથી કોઈ વસ્તુ નાની દેખાતી હોય, ઉપરથી બહાર જોવાથી નાની વસ્તુ દેખાતી હોય, પણ એ અંદર પોતાની અંદર બહુ મોટું શૈતાન ને તુફાન ને એવું બધું લઈને બેઠા હોય. અમુક વાર હિન્દી સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર, કવિતાની બધાની અંદર અમુક કહેતા હોય, બરાબર, કે કોઈક માણસ હોય કે એ તો દેખાવે હાવ સસ્તો, સીધો, સાદો, સરળ રાખતો હોય, પણ એ પોતાની અંદર એક મોટું તુફાન લઈને બેઠા હોય, કે પોતાની અંદર એક, હા, તો એની માટે કયો શબ્દ વપરાય ઇંગ્લિશમાં? ટીપ ઓફ ધી આઇસબર્ગ. ત્રીજું વિધાન જુઓ, કારણ કે આપણો ગ્રહ અને એનું વાતાવરણ બંધ પર્યાવરણ બનાવે છે, આ સિસ્ટમમાં કાર્બનનો કુલ જથ્થો બદલાતો નથી. સાચી વાત કે ખોટી વાત? તો આ વિધાન જે છે એ સાચું છે, કારણ કે આપણો ગ્રહ એનું વાતાવરણ બંધ પર્યાવરણ છે. તો કે હા, એ તો બંધ પર્યાવરણ જ છે ને, કારણ કે આપણો ગ્રહ એટલે કે પૃથ્વી બની ગઈ. હવે એમાં કોઈ અચાનક તો કોઈ નવા વાયુ કે ઓલું પેલું આવી નથી જવાનું. હકીકતમાં અત્યારે વાતાવરણમાં જે કાર્બન, તમને એવું લાગે કે પહેલાં માની લો કે કાર્બન 2% હતો, ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. અત્યારે માની લો કે એ કાર્બન 2.5% થઈ ગયો, તો આપણને સામાન્ય રીતે એવું લાગે કે હા 0.5% વધી તો ગયો, 0.5% વધી તો ગયો, પણ હકીકતમાં એ થોડો વધ્યો છે. કારણ કે એ જે પહેલાં આ 0.5% વધ્યો એ શું હતો? તો કે એ જંગલમાં છુપાયેલો હતો. આપણે જંગલ કાપી નાખ્યા, એ જંગલની અંદર સ્ટોર થયેલો હતો, વનસ્પતિની અંદર ગ્રીન કાર્બન સ્વરૂપે એ છુપાયેલો હતો, પણ આપણે એ જંગલ કાપી નાખ્યા એટલે એ કેદમાંથી આઝાદ થઈ ગયો. અથવા તો માની લો કે એ પહેલાં ક્યાં હતો? તો કે ખડકની અંદર, કોલસાની અંદર છુપાયેલો હતો, કોલસાની અંદર ટ્રેપ થયેલો હતો, આપણે કોલસા હળગાઈ નાખ્યા એટલે એ થઈ ગયો. સમજાણું કે ન સમજાણું? બહુ પહેલાં આપણે એક એનર્જી કન્ઝર્વેશનનો રૂલ મેં તમને ચલાવેલો હતો, એનર્જી કન્ઝર્વેશનનો રૂલ. એ એવું કહે છે, ઉર્જા સંરક્ષણનો નિયમ. એ શું કહે છે? કે એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડેસ્ટ્રોયડ. ઉર્જા જે છે એ બનાવી શકતી નથી કે એનો નાશ થઈ શકતો નથી, એ ખાલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં થઈ શકે છે. તો હકીકતમાં આપણે આ જેટલી સાયકલો બધી ચલાવેલી હતી, કઈ સાયકલો? કાર્બન સાયકલને, નાઇટ્રોજન સાયકલને, વોટર સાયકલને, કેલ્શિયમ સાયકલને, આ જેટલી પણ સાયકલ હતી એ બધા માટે હકીકતમાં આ જ સિસ્ટમ લાગુ પડે છે. જેટલી પણ સાયકલ, બાયો જીઓ કેમિકલ સાયકલ જોયેલી હતી, કે એ બધાનો જથ્થો એક રીતે મર્યાદિત જ છે, કારણ કે પૃથ્વી ઉપર હવે કાંઈ નવી વસ્તુ તો કંઈ, હા, નવી વસ્તુ આવી શકે. કઈ રીતે? જો આપણે એકાદા બીજા ગ્રહમાંથી કંઈક ઉપાડીએ જઈએ તો થઈ શકે. ભાઈ એવું તો એ હજી આપણી એટલી જોરદાર ટેકનોલોજી તો બનેલી નથી કે મંગળમાંથી એકાદા કાર્બન ઉપાડી આવીએ, કે મંગળ ઉપરથી ફોસ્ફરસ જે છે એ અહીંયા લઈ આવીએ, કે બીજા શુક્રમાંથી કે ગુરુમાંથી કે, તો એવું તો થયું નથી. એટલે એક રીતે આપણો ગ્રહ જે છે એ કેવું છે? એ બંધ વાતાવરણ છે. પૃથ્વીની રચના થઈ ગઈ, જે વાયુ, જે ખડક, જે મિનરલ્સ, જે બધું બનવાનું હતું એ બધું ઓલરેડી હવે અહીંયા છે જ તે. તો હવે બહારથી નવું કાંઈ વધારાનું આવવાનું નથી. તો કાર્બનનો કુલ જથ્થો જેટલો છે એટલો ને એટલો રહેવાનો છે. સમજાણું કે ન સમજાણું? ચલો આગળ જઈએ. કાર્બન ઉત્સર્જનના સ્ત્રોતો અને દરિયાઈ સંગ્રહણ. કાર્બન ઉત્સર્જન એટલે કાર્બન એમિશન. કાર્બન ઉત્સર્જન એટલે શું? તો કે કાર્બન એક રીતે વાતાવરણમાં મુક્ત થવો. પહેલાં હવે તમને એ તો ખબર પડી ગઈ કે કાર્બન જે છે એ વાતાવરણમાં જેટલો છે એટલો ને એટલો રહેવાનો છે, એમાં કોઈ વધારે વધઘટ થવાનું નથી. હા, એટલું થઈ શકે કે એ પહેલાં દરિયામાં છુપાયેલો છે, દરિયામાં ટ્રેપ થયેલો છે, દરિયાની કેદમાં બ્લુ કાર્બન તરીકે છુપાયેલો છે, અથવા વૃક્ષની અંદર ગ્રીન કાર્બન તરીકે કેદ થયેલો છે, ટ્રેપ થયેલો છે. જો આપણે વૃક્ષ કાપી નાખશું તો એ આઝાદ થશે. એક રીતે એવું કહી શકાય કે કાર્બન અત્યારે જેલમાં પૂરેલો છે. એવું બની શકે કે જેલમાંથી આઝાદ થઈ શકે, પણ કોઈ નવો કાર્બન, અચાનક જ કોઈ નવો કાર્બન આવી જાય એવું તો બનશે નહીં. આટલું સમજાણું? સમજાણું? તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં કાર્બનની જેલમાંથી આઝાદ થવાની પ્રક્રિયા, એને જ આપણે કાર્બન એમિશન, કાર્બન ઉત્સર્જન કહેવાય, બરાબર? કાર્બન એમિશન સામાન્ય રીતે ક્યાં જોવા મળતું હોય? કે આપણે જોયું કે ગાડી લીધી આપણે, અથવા તો સૌથી વધુ જેમાં જોવા મળે એ જ જોઈએ આપણે, એનર્જી, ઉર્જા, વીજળી બનાવતા હોય. તો વીજળી ક્યાં બનાવતા હોય? તો કે થર્મલ પાવર સ્ટેશનની અંદર. ધુવારણમાં આપણું તાપ વિદ્યુત મથક આવેલું છે, ત્યાં થર્મલ પાવર સ્ટેશન આવેલું, ત્યાં આપણે કોલસો સળગાવ્યો, તો કોલસો આપણે જમીનમાંથી કાઢ્યો, કોલસો હજી એમને જ છે, કોલસો હજી એમને જ છે. એનો મતલબ શું? કે એની અંદર કાર્બન સ્ટોર થયેલો છે, એની અંદર કાર્બન કેદ થયેલો છે, કાર્બન કોલસાની અંદર જેલમાં પૂરાયેલો છે. જ્યાં સુધી એને સળગાવશો નહીં ત્યાં સુધી તો એ કાર્બન એની અંદર રહેશે, પણ જેવો એને સળગાવશો અને એમાંથી વીજળી ઉત્પન્ન કરશો, જેવો એ સળગો એટલે કાર્બન એમિટ થશે, ત્યારે કાર્બન ઉત્સર્જન થશે. જ્યાં સુધી સળગાવશો નહીં ત્યાં સુધી તો ઉત્સર્જન થશે નહીં. સમજાણું કે ન સમજાણું? બરાબર? તો કાર્બન ઉત્સર્જનના સ્ત્રોતો એના બારામાં આપેલું છે, એ જોઈએ. કે જ્યારે જીવો મૃત્યુ પામે છે, જ્વાળામુખી ફાટે છે, અથવા અશ્મિભૂત ઈંધણ એટલે તે અશ્મિમાંથી બનેલું હોય. અશ્મિભૂત કીવર્ડ આપણે બહુ પહેલાં, ફોસિલ ફ્યુલ્સ શબ્દ બહુ પહેલાં સમજી ગયેલા છીએ, બરાબર? એને સળગાવવામાં આવે ત્યારે કાર્બન વાતાવરણમાં પાછો મુક્ત થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે રાઈટ, એ વાત સાચી છે. તમે વિચારીને કહો કે જ્યારે જીવો મૃત્યુ પામે, જીવો એટલે કે સજીવો, એમાં બધા આવી ગયા, મનુષ્ય,
પશુ પંખી, સિંહ, વાઘ ને એ બધા, અને પ્લાન્ટ, ટ્રી, વૃક્ષો ને એ બધા. તો એમાં કાર્બન કેમ ઓલું થતું હશે, કાર્બન કેમ મુક્ત થતો હશે, કહી શકો ખરા? બરાબર. તો કે આપણી અંદર હશે જ તે ને, આપણી અંદર કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે, જેને આપણે ગુજરાતીમાં કહીએ કાર્બોદિત, એની સ્વરૂપે હશે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો જ ખોરાક તરીકે ઉપયોગ કરીને ગ્લુકોઝને એ બધું બનાવે છે. તો મતલબ કે આપણી અંદર એ રીતે હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ, એક વેબ સિરીઝ છે બ્રેકિંગ બેડ નામની. બ્રેકિંગ બેડ નામની વેબ સિરીઝ છે એ આખી કેમિસ્ટ્રી ઉપર જ છે. એમાં એ જે મેઇન નાયક હીરો રહ્યો ને, એ કેમિસ્ટ્રીનો એક લેક્ચર ચલાવતો હોય છે. એ લેક્ચરની અંદર એક બહુ સારી વાત કહે છે, જે આપણી પાઠ્યપુસ્તકમાં એમાં પણ આપેલી હોય. એ શું વાત કહે છે કે કાર્બન ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. કાર્બન ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક ઓફ અથવા ફાઉન્ડેશન બ્લોક ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. એ બહુ સારી વાત છે. તમે વિચાર કરો કે હકીકતમાં કેમિસ્ટ્રી અથવા ભણાવવાની કેમિસ્ટ્રીની વાત કરીએ અથવા ભણવાની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં તો કેટલી બધી વાત છે, ઘણી બધી. આપણે 11-12ની પુસ્તક કે કોઈ પણ લઈ લઈએ તો કેમિસ્ટ્રીની પુસ્તકો કેટલી મોટી હશે, ઘણી બધી મોટી હશે ને. પણ તમે વિચાર કરો કે બ્રેકિંગ બેડ વેબ સિરીઝની અંદર જે એ ટીચર, શિક્ષક જે છે ભણાવે છે, એ ભણાવતી વખતે એમને ખાલી આ જ એક ડાયલોગનો ઉપયોગ કર્યો. આપણે આના આધારે સમજવાની કોશિશ કરવાની કે આ જ એક ડાયલોગનો ઉપયોગ કર્યો એનો મતલબ શું, કે આની ડેપ્થ, આનું મહત્ત્વ, આનું કંઈક ઇમ્પોર્ટન્સ રહેલું છે, આની ગહેરાઈ બહુ જોરદાર છે. કેમ? કારણ કે એ તો બીજા યુરેનિયમનું કેમ ન કીધું, ઓક્સિજનનું કેમ ન કીધું. એટલે ઓક્સિજન તો આપણે શ્વાસમાં એમાં લઈએ છીએ ને. બરાબર, સમજાણું? એટલે કે અમુક વસ્તુ અમુક જગ્યાએ બતાવવામાં આવેલી હોય તો એનું કંઈક ઇમ્પોર્ટન્સ હોય. તો અમે એ શું કહે છે કે કાર્બન ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. સજીવોનો એક રીતે પાયાનો એકમ છે. તો પાયાનો એકમ શા માટે છે? કારણ કે આપણામાં જે ઉર્જા આવે એ બધી કાર્બનમાંથી જ આવે છે. સૌથી પહેલાં વનસ્પતિની અંદર જાય, વનસ્પતિ કાર્બનને જ ઉર્જા સ્વરૂપે લે છે, અને એમાંથી આપણા શરીરમાં કયો હોય તો કે કાર્બોદિતને એના આધારે. અને જ્યારે સજીવો મૃત્યુ પામે તો આ કાર્બન જે છે એ છૂટો પામે છે. સમજાણું કે ન સમજાણું? બીજું વિધાન જુઓ. મહાસાગરના કિસ્સામાં કાર્બન સપાટીના પાણી અને વાતાવરણ વચ્ચે સતત વિનિમય થાય છે અથવા લાંબા સમય સુધી મહાસાગરની ઊંડાઈમાં સંગ્રહિત થયેલો રહે છે. તો એ વિધાન પણ સાચું છે. કારણ કે પાણીની અંદર કયો કાર્બન હશે મહાસાગરમાં, કહી શકશો? મહાસાગરમાં કાર્બન કયા પ્રકારનો હશે? એ કાર્બનનો પ્રકાર કયો હશે? તો એ બ્લુ કાર્બન હશે. બ્લુ કાર્બન, એની અંદર બ્લુ કાર્બન. બરાબર. એ બ્લુ કાર્બન એની અંદર સ્ટોર થયેલો છે. જંગલમાં હશે એ કયો કાર્બન હશે? ગ્રીન કાર્બન. ત્રીજું વિધાન જુઓ. જો દરિયાકાંઠાની ઇકોસિસ્ટમને માનવ પ્રવૃત્તિ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે તો કાર્બનનો મોટો જથ્થો વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે, એમિટ થાય છે, જે આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત છે. બરાબર. આને અહીંયા તમે વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન ટેકનિકનો ઉપયોગ કરો. જેમ કે મેં તમને કીધું કે કાર્બનનો ટુકડો લઈ લીધો, કાર્બનનો એક બ્લોક લઈ લીધો, કાર્બનનો તમે એક ટુકડો લઈ લીધો. શું એમાંથી કાર્બન ઉત્સર્જિત થશે? કોલસાનો એક તમે ટુકડો લઈ લીધો, તો શું એમાંથી કાર્બન ઉત્સર્જિત થશે? તો કે નહીં થાય. ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી તમે એને સળગાવશો નહીં ત્યાં સુધી. જેવો સળગાવશો એટલે ઉત્સર્જિત થશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ, પ્રાઇમરી સક્સેશન અને પાયોનિયર સ્પીસીસને એના બારામાં 2-3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે જમીન પરના પ્રાથમિક અનુકરણ. જો અહીંયા સક્સેશન માટે કયો શબ્દ વાપરો? અનુક્રમણ. તો મેં તમને કીધું ઇંગ્લિશ ગુજરાતીવાળી ડિબેટ આપણે બહુ પહેલાં થઈ ગઈ છે, તો આવો શબ્દ પણ વાપરી શકે, તમારી રેડી રહેવાનો. પ્રાથમિક અનુક્રમણ દરમિયાન ફૂગ અને લાઇકેન સૌથી સામાન્ય પાયોનિયર પ્રજાતિઓ છે. તો એ વિધાન સાચું છે. લાઇકેનવાળું ઉદાહરણ મેં તમને ચલાવી દીધું. લાઇકેન તમે જોઈ લેજો. લાઇકેન શું હોય એ મેં તમને કહી દીધું કે જંગલની અંદર વૃક્ષ ઉપર જે જોવા મળતી હોય. અને એક રીતે એવું પણ કહી શકાય કે લાઇકેન એ સિમ્બાયોટિક મ્યુચ્યુઅલિઝમ, સહજીવન દર્શાવે છે. કોની વચ્ચે? ફંગસ, ફૂગ અને આ લાઇકેન વચ્ચે. લાઇકેન એ સજીવ છે, જ્યારે ફૂગ એક અલગ જ પ્રજાતિ છે, બે ભેગા થઈ. બરાબર. બીજું, જળચર વાતાવરણમાં પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ કરતા સૂક્ષ્મજીવો જેવા કે ફાઇટોપ્લેન્કટન સામાન્ય પાયોનિયર પ્રજાતિઓ છે. સાચી વાત કે ખોટી વાત? દરિયાઈ ઇકોસિસ્ટમની અંદર જે છે એ પાયોનિયર કોણ છે? તો કે ફોટો. એ વાત સાચી છે. બરાબર. ત્રીજા નંબરનું જુઓ કે પ્રાથમિક અનુક્રમણના પાયોનિયર જમીનના વિકાસને મર્યાદિત કરવાને કારણે પોષક તત્વના મર્યાદિત પુરવઠાનો સામનો કરતા નથી. સાચું કે ખોટું? શું કહે છે કે પ્રાથમિક અનુક્રમણ એટલે કે એ ઇન શોર્ટ વાત કરે છે પાયોનિયર સ્પીસીસ જે છે, પાયોનિયર સ્પીસીસ એ જમીનનો વિકાસને મર્યાદિત કરવાના કારણે પોષક તત્વોના મર્યાદિત પુરવઠાનો સામનો કરતા નથી. ઇન શોર્ટ ખાલી છેલ્લું વાંચો.
છેલ્લું શું કહે છે કે પાયોનિયર સ્પીસીસ રહીને એ મર્યાદિત પુરવઠાનો સામનો કરતા નથી. આ વાત સાચી કે ખોટી? આ વાત ખોટી છે. કેમ? કારણ કે પાયોનિયર સ્પીસીસ એની પાસે તો મર્યાદિત પુરવઠો જ છે ને. હજી તો જમીન બની નથી, કાંઈ બન્યું નથી, કોઈ ન્યુટ્રિયન્ટ જ નથી. એક રીતે આપણે ગરીબ અને અમીરવાળું ઉદાહરણ જોયું તો એમાં એવું કહી શકાય કે હજી આ તો ગરીબ લોકો છે. અમીર પાસે તો બધા સંસાધનો હોય, ગમે હોય, ગાડી કાઢી, ઓલું કાઢ્યું. આ તો ગરીબ છે, હજી તો એમની પાસે તો કંઈ છે જ નહીં. સમજાણું? તો હકીકતમાં પાયોનિયર સ્પીસીસ રહીને એ પોષક તત્વોના મર્યાદિત પુરવઠાનો સામનો કરે છે. અહીંયા શું આપ્યું છે? કરતા નથી. સમજાણું? સમજાણું કે હજી એમની પાસે કોઈ એવા સંસાધનો છે નહીં. ત્રીજું ખોટું છે. આગળનું વિધાન 5મા નંબરમાં આવી જાઓ. પાયોનિયર સ્પીસીસ અને એમના જે કાર્યો ને એ બધું છે. પહેલું વિધાન શું કહે છે કે પાયોનિયર ફક્ત છોડની પ્રજાતિઓ માટે જ લાગુ પડે છે, જે વિક્ષેપ પછી નવા રહેઠાણો પર પ્રથમ વસાહત બને છે. ઇન શોર્ટ એવું કહે છે કે પાયોનિયર સ્પીસીસ રહીને એ ખાલી છોડની પ્રજાતિ જ હોઈ શકે. એ વાત સાચી ખોટી? તો કે એ વાત એ વાત ખોટી છે. એ ખાલી છોડ જ એવું થોડું છે, તો ગમી હોઈ શકે. આપણે હાઇડ્રાટ જેરાર્ચ એ બધું જોઈ લીધું, બરાબર. લાઇકેન જોઈ લીધું, તો લાઇકેન ક્યાં આ છે, ઓલું લાઇકેન ક્યાં છોડ છે, બરાબર. એ તો સિમ્બાયોટિક રહે. આ વાત બધી હવામાં છે, ખોટી વાત છે. બીજું વિધાન જુઓ. જમીન પરના પાયોનિયર પ્રજાતિઓ ખડકમાં રહેલા ખનિજોને તોડીને જમીન બનાવવામાં મદદ કરે છે. સાચી વાત કે ખોટી વાત? જમીન પરની પાયોનિયર સ્પીસીસ રહી એ ખડક તોડી અને જમીન બનાવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે બીજું વિધાન જે છે એ સાચું છે. બીજું વિધાન કેવું છે? બીજું વિધાન સાચું છે. હા, એ વાત સાચી છે. એનું કામ જ જમીન બનાવવાનું છે. ખડક તોડી ખનિજ જે છે, ખડક જે છે, ખડક રોક્સ એટલે ખડક. મગજમાં તમારે ઇમેજિન કરવાનું, ખડક એટલે રોક એટલે કે પહાડ છે, બહુ મોટો પહાડ છે. એને ધીમે ધીમે તોડે છે, એમાંથી ખનિજ નીકળે છે, એવું તમારે વિઝ્યુલાઇઝ કરવાનું અને એમાંથી જમીન બને છે. હવે તમે મને કહો કે ખડક તોડી અને ખનિજ બનશે અને એમાંથી જમીન બનશે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? એની માટે એક નામ છે, ટેકનિકલ નામ છે, એનું કહી શકશો? ઇન શોર્ટ, જમીન બનવાની પ્રક્રિયા જે છે, જમીન બનવાની પ્રક્રિયા, એનું નામ શું છે? તો આ જે પ્રક્રિયા જે છે એનું નામ શું છે? આ પ્રક્રિયાનું નામ છે પેડોજીનેસિસ નામની પ્રક્રિયા જે છે એ જોવા મળે છે, બરાબર. તો અહીંયા બીજું વિધાન એવું કહે છે કે પાયોનિયર પ્રજાતિઓ ખડકમાં રહેલા ખનિજોને તોડીને જમીન બનાવે છે. તો પાયોનિયર સ્પીસીસનું કામ જ એ છે ને, જમીન બનાવવાનું. હવે જમીન કઈ રીતે બનશે? તો જમીન અલગ અલગ મિનરલ્સમાંથી બનશે ને. આપણે સાયકલ આવે, ફોસ્ફરસ સાયકલ, નાઇટ્રોજન સાયકલ, કેલ્શિયમ સાયકલ. હકીકતમાં સમજો કે જમીન એટલે શું? તો કે જમીન જ્યારે ખનિજ હશે, જમીનની અંદર જમીન એટલે શું? તો એમાં કંઈક પોષક તત્વો તો હોવા જોઈએ ને. અને આ પોષક તત્વો એટલે શું? તો આ પોષક તત્વો એ જ તો બધા ખનિજને, મિનરલ્સ છે, મિનરલ્સ એને જ આપણે પોષક તત્વો કહીએ ને. જમીનની અંદર નાઇટ્રોજન હશે, ફોસ્ફરસ હશે, કેલ્શિયમ હશે, આવા બધા હશે તો જ તો એને જમીન કહેવાય ને. જેમ કે આપણે વાત કરીએ કે આપણી ગુજરાતની, ભારતની જે જમીન ખેતીલાયક જમીન છે, તો એમાં NPKનો રેશિયો હોવો જોઈએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, એ NPKનો રેશિયો. તો એ NPK એની અંદર આવશે ત્યારે જ તો એ જમીન બનશે ને. NPK આયા વગર થોડી જમીન બની જશે. NPK આયા વગર જમીન બનશે નહીં. તો આ NPK ક્યાંથી આવશે? તો એ બધાના અલગ અલગ સાયકલ છે. બાયોજીઓકેમિકલ સાયકલ, નાઇટ્રોજન સાયકલ, ફોસ્ફરસ સાયકલ, પોટેશિયમ સાયકલ. તો આ બધું હકીકતમાં હોય ક્યાં? નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, આ બધું ખડકમાં હશે ને, રોક્સની અંદર હશે. મેં તમને ઇમેજિન કરવાનું કીધું, વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરો કે હકીકતમાં પહાડ, પર્વત, ખનિજ હશે, પહાડ, પર્વત હશે, એ પહાડની અંદર જે પથ્થરો હશે, રોક આપણે જેને કહીએ, એ પથ્થરની અંદર આવા બધા ખનિજો છુપાયેલા હશે. કયા? કેલ્શિયમના ખડકો. કેલ્શિયમ ક્યાં હોય? ચૂનાના પથ્થરની અંદર હોય ને, ચૂનાના પથ્થર. તો એ ખડક છે ને. તો ચૂનાનો પથ્થર, માની લો કે ચૂનાના પથ્થરનો ક્યાંક પહાડ છે, ત્યાં વરસાદ આવ્યો, એનું ઇરોઝન થશે, એનું ખવાણ થશે. એ ખવાણ કઈ રીતે થાય? આપણે બહુ પહેલાં ચલાવી દીધું છે. વરસાદ દ્વારા થાય, પવન દ્વારા થાય, દબાણ દ્વારા થાય, અલગ અલગ રીતે થાય. પણ જો કે તાત્કાલિક ન થાય, 10, 20, 50, 100, લાખો, કરોડો વર્ષે થતું હોય, તાત્કાલિક કંઈ થાય નહીં. તો એ ચૂનાનો ખડક છે, એમાંથી તો કેલ્શિયમ છૂટું પડશે અને પછી જમીનમાં જશે ને. સમજાણું? તો આવી જ રીતે બધા ખનિજ, આવી જ રીતે બધા મિનરલ્સ ખડકમાંથી, રોકમાંથી, પથ્થરમાંથી તૂટશે, છૂટા પડશે અને જમીન બનશે કે નહીં. સમજાણું કે ન સમજાણું? તો હકીકતમાં પાયોનિયર સ્પીસીસનું કામ જ મેઇન એ છે ને કે ખડકમાં રહેલા ખનિજને તોડવા અને જમીન બનાવવાની, અને જમીન બનાવવાની પ્રક્રિયા એટલે પેડોજીનેસિસ. સમજાણું કે ન સમજાણું? અહીંયા તમે સમજી શકો કે બાયોજીઓકેમિકલ સાયકલ આપણે જે બહુ પહેલાં સાલો પહેલાં ચલાવેલી હતી, ફોસ્ફરસ સાયકલ ને, નાઇટ્રોજન સાયકલ ને, કેલ્શિયમ સાયકલ, હકીકતમાં એ સાયકલ જ તો જમીન બનાવવાની પ્રક્રિયા સમજાવતી હતી ને. સમજાણું? વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે પાયોનિયર સ્પીસીસ જે છે એ જમીન બનાવવાની પ્રક્રિયામાં
મહત્વની અથવા અહમ ભૂમિકા ભજવે છે. વિધાન સાચું પડશે ખોટું પડશે? તો એ વિધાન સાચું પડશે, કારણ કે એમનું કામ જ મેઇન એ છે જમીન બનાવવાનું. બરાબર? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, ચલો ત્રીજા નંબરનું વિધાન જુઓ. પ્રાઇમરી સક્સેશન પ્રાથમિક અનુક્રમણની શરૂઆત કરનારા પાયોનિયર એવા સ્થળોએ વસાહત બનાવે છે જ્યાં વિકસિત જૈવિક માટીનો અભાવ હોય. સાચી વાત કે ખોટી વાત? તો કે રાઈટ, સાચી વાત છે. જ્યાં વિકસિત જૈવિક માટીનો અભાવ હોય ત્યાં બનાવે એને તો પ્રાઇમરી સક્સેશન કહેવાય ને. જો માટી બની ગઈ હશે તો એ સેકન્ડરી બની જશે. બરાબર? ઇન શોર્ટ, પાયોનિયર સ્પીસીસના આપણે કીવર્ડ જે ચલાવેલા હતા કે પાયોનિયર સ્પીસીસનો કીવર્ડ શું છે? જ્યાં માટીનો હોય, પેડોજીનેસિસનું કામ કરતા હોય, માટીનો હોય એ જગ્યાએ તો બનશે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન સેકન્ડરી સક્સેશનમાં જુઓ. સેકન્ડરી સક્સેશન અને એના પાયોનિયરો. જો પાયોનિયર બંનેની અંદર હોય, પાયોનિયર એટલે શું? તો કે પાયાની જે હોય એ. તો પ્રાઇમરી સક્સેશનની પાયોનિયર અલગ હોય, સેકન્ડરી સક્સેશનની પાયોનિયર અલગ હોય. બરાબર? તો કે સેકન્ડરી સક્સેશનના જે પાયોનિયર હોય એ સામાન્ય રીતે સંસાધન સમૃદ્ધ વાતાવરણ મેળવે છે જ્યાં હાલની વનસ્પતિઓ સાથેની સ્પર્ધા ઘટેલી હોય છે. ઇન શોર્ટ એવું કહે છે કે જે સેકન્ડરી સક્સેશન થશે ને તો ત્યાંની જે પાયોનિયર સ્પીસીસ હશે ને એને જે વાતાવરણ મળેલું હશે ને એ સંસાધન સમૃદ્ધ મળેલું હશે. એટલે કે રિસોર્સ રીચ, અહીંયા ઘણા બધા સંસાધનો હશે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. કેમ? કારણ કે અહીંયા સંસાધનો હશે. આ જ વાતને, આ જ વસ્તુને પ્રાઇમરી સક્સેશનના બારામાં આ વિધાન બનાવવું હોય તો કઈ રીતે બની શકે? તમે તમારી જાતે બનાવી શકો? તમે એક્ઝામિનર હો, તમે પરીક્ષા લેતા હોય, તમે તમારા આના બારામાં બનાવવું હોય તો તમે જાતે બનાવી શકો ખરા? આ જ વિધાન રાખી દેવાનું કે પ્રાઇમરી સક્સેશનના, આ સેકન્ડરી સક્સેશનની બદલે પ્રાઇમરી રાખી દેવાનું કે પ્રાઇમરી સક્સેશનના પાયોનિયરો સામાન્ય રીતે સંસાધન સમૃદ્ધ વાતાવરણ મળે છે. સામાન્ય રીતે સંસાધન સમૃદ્ધ વાતાવરણ મળે છે. એ વિધાન રાખી દે. એ વિધાન કેવું પડી જશે? ખોટું પડી જશે. બરાબર? એ વિધાન ખોટું પડી જશે. અને જો એ વિધાન સાચું બનાવવું હોય તો શું બની જાય? કે પ્રાઇમરી સક્સેશનના પાયોનિયરો સામાન્ય રીતે સંસાધન સમૃદ્ધવાળી જમીન અથવા સંસાધન સમૃદ્ધવાળું વાતાવરણ મળતું નથી. તો એ વિધાન સાચું પડી જશે. સમજાણું કે ન સમજાણું? આપણે જ્યારે વાંચતા હોય ત્યારે આવી રીતે આપણે એનું ઊંધું પણ વિચારી લેવાનું. કીવર્ડ ટેકનિક, ઇમેજિનેશન ટેકનિક, વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો. કારણ કે પરીક્ષામાં આ જ વિધાન પૂછાશે એની આપણી કોઈ ગેરંટી નથી. બીજું જુઓ. જંગલમાં આગ પછી અથવા વૃક્ષો પડી ગયા પછી દ્વિતીય અનુક્રમણમાં આલ્ડર્સ, બિર્ચ અને ચીર પાઇન જેવા વૃક્ષની પ્રજાતિઓ અનુક્રમણની પ્રક્રિયા શરૂ કરતી હોય છે. એ વિધાન સાચું છે. એ તમારે યાદ રાખી લેવાનું. ઇન શોર્ટ એવી વાત કરે છે કે આ પ્રકારની જે સેકન્ડરી સક્સેશન હોય ને તો એમાં પાયોનિયર સ્પીસીસ આવી રીતની હોઈ શકે છે. આલ્ડર્સ ને, બિર્ચ ને એ બધી એના નામ આપેલા છે. એટલું ટેકનિકલ બહુ પૂછાય નહીં, પણ ખાલી થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. ચીર પાઇન વૃક્ષ વારંવાર પૂછાતું હોય છે તો ચીર પાઇન એક આઈડિયા હોવો જોઈએ. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? ઉષ્ણકટિબંધીય જંગલો. ઉષ્ણકટિબંધીય જંગલો એટલે કયા? કહી શકશો ખરા? રાઈટ, કર્કવૃતથી મકરવૃતની વચ્ચેના જે જંગલો છે એ. બરાબર? એને ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એને વરસાદી જંગલો પણ કહેવાય. અહીંયા સૌથી વધુ વરસાદ આવતો હોય. તો અહીંયા પાયોનિયર વૃક્ષની પ્રજાતિઓ કેનોપીના ગાબડાઓમાંથી પુનર્જીવિત થાય છે અને તેમાંથી કેટલીક મહત્વપૂર્ણ ઇમારતી લાકડાની પ્રજાતિઓ છે. એટલે કે અહીંયાથી ઇમારતી લાકડું ને એવું બધું મળે છે. એ વાત સાચી ખોટી? તો કે એ વાત પણ સાચી છે. અહીંયા કેનોપી જે હોય, કેનોપીમાંથી પુનર્જીવિત થતી હોય. કારણ કે આપણે જોઈએ તો ડેન્સ ફોરેસ્ટ હશે તો ડેન્સ ફોરેસ્ટમાં સૂર્યપ્રકાશને એ બધું બનતું નહીં હોય, તો એમાં નાની જે જગ્યા મળે એમાંથી પુનર્જીવિત થાય અને ઇમારતી લાકડું ને એ બધું મળે. તો એ વિધાન સાચું છે. ઓકે, આગળ જુઓ. કાર્બનનું જૈવિક મહત્ત્વ. તો કાર્બનનું જૈવિક મહત્ત્વ શું છે? કહી શકો તમે? ચલો, એક પહેલો જ કીવર્ડ કાર્બનનું જૈવિક મહત્ત્વ. કાર્બનનું જીવનમાં શું મહત્ત્વ છે? કહી શકો તમે? એક જ લાઇનમાં કહેવું હોય તો કહી શકો ખરા? ચાલો હું કહી દઉં. તો હમણાં જ તો મેં તમને કીધું ને કે બ્રેકિંગ બેડ વેબ સિરીઝ જે છે એમાં એક ડાયલોગ આવે છે કયો કે કાર્બન ઇઝ ધ બિલ્ડિંગ બ્લોક, ફાઉન્ડેશન બ્લોક ઓફ ઓલ ધ લિવિંગ ઓર્ગેનિઝમ. આ એક જ વાક્યમાં આપણે એનું મહત્ત્વ કહી દેવું ને કે આ તો ફાઉન્ડેશન બ્લોક છે, બિલ્ડિંગ બ્લોક છે. આની વગર શરીરની રચના થશે નહીં. શું છે? એક જ વાક્યમાં કહેવું હોય તો શું? તો કે બિલ્ડિંગ બ્લોક, ફાઉન્ડેશન બ્લોક છે, પાયાનો એકમ. ગુજરાતીમાં કહેવું હોય તો શું? કે કાર્બનનું જૈવિક મહત્ત્વ શું છે? તો કાર્બનનું જૈવિક મહત્ત્વ એ છે કે એ દરેક સજીવના નિર્માણનો, દરેક સજીવની શરીર રચનાના નિર્માણનો પાયાનું એકમ છે. સમજાણું? એ એક જ વાક્યમાં પતી ગયો ને. ચલો, હા, પહેલો વિધાન જુઓ કે કાર્બન એ પૃથ્વી પરના તમામ જીવનનો પાયો છે. ચલો, એ જ વસ્તુ આમાં વિધાન તરીકે પૂછી. જે પ્રોટીન અને DNA જેવા જટિલ અણુઓ બનાવવા માટે પણ જરૂરી છે. સાચી વાત કે ખોટી વાત? તો કે પહેલી વાત જે છે એ બિલકુલ સાચી છે.
પહેલી વાત જે છે એ બિલકુલ પહેલું વિધાન સાચું છે. બીજું જો, દરિયાકાંઠાની માટીમાં જોવા મળતો કાર્બન સામાન્ય રીતે માત્ર અમુક 100 વર્ષ જૂનો હોય છે અને તેના નાશથી પર્યાવરણને મોટું નુકસાન થતું નથી. ઇન શોર્ટ એવું કહે છે કે દરિયાની અંદર જે બ્લુ કાર્બન જે છુપાયેલો છે દરિયાની અંદર એ ખાલી 100 વર્ષ જેટલો જૂનો છે અને એનો જો નાશ કરવામાં આવે ને તો પર્યાવરણને કંઈ નુકસાન થતું નથી, મોટું નુકસાન થતું નથી. સાચી વાત કે ખોટી વાત? એ વાત તો ખોટી જ છે ને. પર્યાવરણને નુકસાન તો થશે જ તે. એ તો કોઈ પણ કાર્બનને તમે છોડશો તો નુકસાન તો થશે જ તે. અને પહેલાં તો એ 100 વર્ષ જૂનો હોતો નથી, એ લાખો કરોડો વર્ષ જૂનો અહીંયા દરિયાની અંદર છુપાયેલો છે. કારણ કે દરિયાની જે ઇકોસિસ્ટમ રહે એને તો હજી એક રીતે અનટચડ છે ને. જેટલું મનુષ્યએ જમીનને, જંગલને, ઘાસના મેદાનોને જેટલું નુકસાન કર્યું, શું એટલું દરિયાને કરી નાખ્યું છે? તો કે ના, હજી એટલું નથી કર્યું ને. એની સરખામણીમાં તો ઓછું કર્યું છે કમ્પેરિઝનમાં. એટલે એ તો લાખો કરોડો વર્ષ જૂનો કાર્બન છે, બરાબર, અને એને નુકસાન તો થશે જ તે. બીજું વિધાન ખોટું છે. ત્રીજું, કાર્બન ચક્ર એ પ્રક્રિયાનું વર્ણન કરે છે જેમાં કાર્બન પરમાણુઓ સતત વાતાવરણમાંથી પૃથ્વી પર અને પછી પાછા વાતાવરણમાં મુસાફરી કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો કાર્બન સાયકલ એ જ છે ને. કાર્બન સાયકલ આપણે સાલો પહેલાં સમજી ગયા હતા કે વાતાવરણમાંથી શું થાય. કાર્બન એક રીતે એવું કહી શકાય ને કે કાર્બન શું છે તો કે એ બાયોટિક છે. કાર્બન શું છે? એ બાયોટિક, અજૈવિક છે. અજૈવિક. અને અજૈવિકમાંથી એ જૈવિકમાં આવશે, એટલે કે સજીવની અંદર, શરીરની અંદર ઘૂસી જશે. વનસ્પતિમાં ખોરાક તરીકે ઘૂસશે, આપણી અંદર, આપણા શરીરમાં કાર્બોદિત તરીકે, કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઘૂસશે. વનસ્પતિમાં વાત કરીએ તો C6H12O6 એટલે કે ગ્લુકોઝ તરીકે એની અંદર જશે. તો મતલબ કે એ બાયોટિક પદાર્થ જ્યારે બાયોટિકની અંદર ઘૂસે તો કઈ રીતે ઘૂસે? સાયકલના માધ્યમથી. તો એ જ તો કાર્બન સાયકલ છે. તો એ જ પ્રક્રિયાનું વર્ણન કરે છે જે વાતાવરણમાં કાર્બનના અણુઓ છૂટા ફરે છે અથવા તો કાર્બન કોઈ પથ્થરની અંદર, ખડકની અંદર છુપાયેલો છે તો એમાંથી પૃથ્વી ઉપર પાછા ફરે અને પાછા વાતાવરણમાં જઈને વળી પાછા એમાં બની જાય. તો માની લો કે વાતાવરણમાં પહેલાં વનસ્પતિમાં કાર્બન હતો, વનસ્પતિમાં નહોતો, ચલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પહેલાં છૂટો ખુલ્લો ફરતો હતો. એ કાર્બન ડાયોક્સાઇડનો ખોરાક તરીકે ઉપયોગ કરીને વનસ્પતિમાં આવ્યો. વનસ્પતિ એનું ગ્લુકોઝ બનાવ્યું. આપણે વનસ્પતિ ખાધી, આપણામાં કાર્બોહાઈડ્રેટ્સ બન્યો. આપણે મરી ગયા અને આપણામાંથી ધીમે ધીમે એ કાર્બન છૂટો પડશે. આપણામાંથી એ કાર્બનનું એમિશન, ઉત્સર્જન થશે. તો સમજાણું કે ન સમજાણું? વાતાવરણમાં હતો ને પાછો વાતાવરણમાં વળી ગયો. સાલો પહેલાં ગુજરાતીમાં, આપણા હિન્દુ માઇથોલોજીમાં એવું કહેવાય કે આપણું શરીર માટીનું બનેલું છે ને માટીમાં ભળી જવાનું છે. આ દેહ જે છે એ માટીમાં તે હવામાં પડી જશે. તો આ કંઈક એવી જ વાત છે ને કે આ માટીના બનેલા હતા નીના બની ગયા. એ વાત પણ સાચી છે, બરાબર. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં પાછું શું પૂછેલું છે? અસત્ય, ઇનકરેક્ટ. ઓરિજિનલ રિયલ એક્ઝામની અંદર ખાસ વસ્તુ જોવાની, સત્ય પૂછેલું છે કે અસત્ય પૂછેલું છે. આવું પૂછેલું આની અંદર જ 1-2 માર્ક તો એમની જતા રહેતા હોય. પ્રશ્ન આખો આવડતો હોય પણ 1-2 માર્ક આવી ખાલી નેગ્લિજન્સ શું કહેવાય ગુજરાતીમાં, કે થોડી મિસ્ટેક આપણી ન રાખીએ એટલે જતા રહે, બરાબર. એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું કે શું પૂછેલું છે એ ખાસ જોઈ લેવાનું. ચલો, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.